ધંધુકા તાલુકાના રાયકા ખાતે ધંધુકા મંડળ દ્વારા ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું। અમદાવાદ જિલ્લાના ધંધુકા મંડળ દ્વારા રાયકા ગામે આવેલા રામદેવજી મહારાજની જગ્યાએ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી સંમેલનને સફળ બનાવ્યું હતું। કાર્યક્રમમાં ભારત દેશને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર લઈ જવાના સંકલ્પ સાથે એકતા અને સામાજિક ઉત્થાનના વિચારો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમના સંદેશા આપ્યા હતા। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત તરીકે રાયકા ધામના સંતપ્રેમી સાહેબજી તથા ધંધુકાના જાણીતા ડૉક્ટર દિલીપભાઈ બારડ સાહેબ હાજર રહ્યા હતા। જ્યારે મુખ્ય વક્તા તરીકે સુરેન્દ્રનગર વિભાગ સેવા પ્રમુખ શ્રી ગિરીશભાઈ સોલંકી દ્વારા પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ ધંધુકા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવતા સંદેશાને આત્મસાત કર્યા હતા। રિપોર્ટર CK બારડ। આ હિન્દુ ભૂમિ પર જન્મ મળ્યો એ ખૂબ ભાગ્યશાળી છીએ અને આપણે ભાગ્યશાળી છીએ એટલા માટે આપણને સૌને હિન્દુ તરીકે જન્મ મળ્યો છે। જેમ બાપુએ વાત કરી કે હિન્દુ સંસ્કૃતિના ઘટક છીએ આપણે। અહીંયા આપણે નાની મોટી ઘણી બધી વાતો વાગોળતા પણ હોઈએ છીએ। આજે પણ સમાજની અહિન્દુ તરીકે કે હિન્દુ તરીકે એક પ્રસ્થાપિત થવાની એક આપણે અલગ અલગ પ્રકારની વ્યાખ્યા હોય છે। સાહેબ બાપુ વાત કરતા હતા કે આજે પણ હિન્દુ સમાજને સંગઠિત કરવો કેટલો અઘરો છે। જેમ બાપુએ વાત કરી કે 1925માં સંઘની શરૂઆત થઈ। ન કરીએ, બસ આની અંદર ઉતરી જઈએ અને એક જ વિચાર સાથે ઉતરીએ કે આ મારું રાષ્ટ્ર છે। મહાપુરુષોએ આખા દેશનું ગૌરવ કર્યું। આપણે એટલું વિચારીએ કે પહેલા તો આપણા ઘરથી શરૂઆત કરીએ। મારા ઘર, પરિવારમાં એકતા આવે, પરિવારમાંથી સમાજમાં એકતા આવે, ગામની અંદર એકતા આવે કે આ મારું ગામ છે। દરેક પ્રવૃત્તિ કરીએ, દરેક વિચારો સાથે ગામના વિકાસ માટે આ મારું ગામ છે, જ્ઞાતિ જાતિ નહીં પણ આ મારું ગામ છે, મારા ગામનો માણસ છે, એના માટે હું શું કરી શકું બીજાના માટે જ્યારે તમે વિચારતા થઈ જશો ત્યારે ધર્મ તમારું રક્ષણ કરશે। ભગવાને ગીતામાં કીધું છે જેને જેને ધર્મને સાચવો છે, જેને જેને ધર્મના રક્ષણ કર્યા છે ને પરમાત્મા કે એના રક્ષણ માટે હું બંધાયેલો છું। એટલે હું તમે ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણું રક્ષણ